આજે જે રીતનું વાતાવરણ છે, ખૂબ મોટા સંપર્કો થઈ રહ્યા છે. અત્યારે નથી કહેતો, પણ આવતા સમયમાં ગુજરાતમાં એક બહુ મોટી તાકાત એમજેપી તરીકે બહાર આવશે. અમારો 4 વર્ષનો જે પરિશ્રમ છે એના પર શ્રદ્ધા મૂકીને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, નોન પોલિટિકલ એવા લોકો પણ સંપર્ક કરી રહ્યા છે અને જિલ્લે જિલ્લે એક સામટું જોડવાનો કાર્યક્રમ અમે આગામી દિવસોમાં હાથમાં લઈએ છીએ. લગભગ 2 મહિનામાં એમજેપી એ બંને પાર્ટીઓનો મુકાબલો કરવા સંપૂર્ણ રીતે તૈયાર હશે અને ભાજપમાં ભૂકંપ થશે એટલું નક્કી છે. We are looking at the whole of the Gujarat. As I told you, we are contesting the total 182 seats of the state. Meetings are being held under the chairmanship of Mr. Keshubhai Patel. Even one is scheduled at his home later in the afternoon. Yeah. How is Mr. Keshubhai Patel fitting into the scheme of your things? See, as per the recent speeches of Keshubhai in public, it was not with our banner. He is in BJP. There are many more people still are in BJP. But I would like to clarify that decision is to be taken by him and the people who are in BJP. But going by what the statements is made, it is very clear that he is not looking at a future in the BJP. There are many people who doesn't have any future in BJP, and they have to decide. सर, तीसरे पक्ष की ओर से आप 182 जो सीट्स है उसमें आप एमजेपी कितनी आशा रखती है कि हमें इतनी सीट्स मिलेगी? You can ask me after 3-4 months. I'll be able to give you the correct answer. અને I request you, તમને વિનંતી કરું છું કે અમારા માટે ડિસિડન્ટ શબ્દ ના વાપરો. અમે 4 વર્ષથી પાર્ટી ચલાવીએ છીએ અને અમારી સ્વતંત્ર ચલાવીએ છીએ, એટલે એ યુઝ ના કરો. We are not dissident. We are finding a new way. सांपनाथ और नागनाथ से मुक्ति दिलाने के लिए पार्टी पैदा की है, इसलिए डिसिडेंट मत लिखिए आप. सर, वो शब्द हम लोग जो बीजेपी में अभी भी मौजूद है उनके हाँ, उनके लिए आप कर सकते हैं, लेकिन वी आर नॉट डिसिडेंट. हम लोग खुले आम लड़ रहे हैं, छाती पे लड़ रहे हैं, सीना तान के लड़ रहे हैं और काफी समय से अलग होके लड़ रहे हैं. સવાલ જ નથી પેદા થતો. એ બીજેપી નથી. એમજેપી એ સંઘ સ્કૂલ ઓફ થોટ ની પાર્ટી હશે અને રિયલ બીજેપી વિલ બી એમજેપી, ધ રેસ્ટ વિલ બી મોદી જનતા પાર્ટી. 2012 ની ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે એમજેપી ઉભરશે. જે રીતના અત્યારે આખા ગુજરાતમાંથી ખાસ કરીને ભાજપના સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ, સંગઠન, માજી ધારાસભ્યો, માજી મેમ્બર ઓફ પાર્લામેન્ટ સંપર્ક કરી રહ્યા છે, એનો અર્થ એ થાય છે કે દે આર વેઇટિંગ. અને એક્રોસ ધ પાર્ટી લાઈન ઘણા લોકો, જે લોકો કોઈ પાર્ટીમાં નથી પણ સેવાભાવી સંસ્થાઓ ચલાવે છે, આ બધાની અમારી મિટિંગો ચાલે છે. મને લાગે છે કે ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ આ બંને પાર્ટી જેટલો ઇક્વલ થઈ જશે અને સાચી જે રીતે હમણાં ગડકરીજી કહ્યું એમની રાષ્ટ્રીય કારોબારીમાં એમણે સ્વીકાર કરવો પડ્યો કે હવે ક્ષેત્રીય પાર્ટીઓના સહયોગ વગર રાજ થઈ શકે એવું નથી. જેણે કરવું હોય ને, વેધર ઇટ ઇઝ યુપી, એનડીએ. એટલે અમે નક્કી કર્યું છે કે આંદોલનમાં જવું, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, લોકાયુક્તની નિમણૂક ન કરે તો લડી લેવું અને લોકાયુક્તની તપાસ શરૂ થાય એ અમારી પહેલી પ્રાયોરિટી. બીજી કાયદો ને વ્યવસ્થાની, ત્રીજી ખેડૂતોને બાકીના એમના પાકના પ્રશ્નો છે, કપાસના છે, ઘરમાં પડી રહ્યો છે 60-70% લોકોનો કપાસ. આ સ્થિતિમાં લડે કોણ?
ગોરધનભાઈ, તમે કીધું કે કોંગ્રેસ છે એ લોકોના પ્રશ્નો માટે નિષ્ફળ ગઈ છે ઉઠાવવામાં. બિલકુલ 5 વર્ષમાં છેલ્લા 5, હું તો 10 કહીશ, વિધાનસભાના ફ્લોરમાં માત્ર સમાચાર માધ્યમોમાં આવે એટલા પૂરતું કેટલા કોંગ્રેસના લોકોની ધરપકડ થઈને જેલમાં ગયા આ 10 વર્ષમાં? અમારા સુરતના ફકીરભાઈ પૂછો કેટલી વાર જેલમાં ગયા. 24 કલાક પૂરી રાખી. જિલ્લે જિલ્લે અમે આ લડાઈ લડીએ છીએ. કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા જો ભજવી હોત તો 10 વર્ષ તો લાગત પણ નહીં. હા, કોંગ્રેસમાંથી કોઈ જોડાવાનું છે બીજેપીમાં કોઈને કોન્ટેક્ટમાં છે તમારા? હા છે ને, મેં કીધું ને એક્રોસ ધ પાર્ટી લાઈન હું તમને જાહેરાત કરીશ.